સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ નવાગામ ખાતે થઈ મોડી રાત્રે હત્યા. વિજય ગવહા નામક યુવકની કરાઈ કરણભેળ હત્યા. મૃતક વિજય બાપુ ગવહાને પણ ગુનેગારી ભૂતકાળ ધરાવે છે. ઉધના ભીમનગરના લિસ્ટેડ બુટલેગર કાલુ ઉર્ફે શંકર નિકમની હત્યાનો આરોપી છે મૃતક વિજય ગવહા. છોકરી બાબતે વિજયની હત્યા થયાનું સૂત્ર દ્વારા માહિતી મળી હોવાના અહેવાલ. સુરતના ડિંડોલી નવાગામ ખાતે આવેલ નંદનવન સ્વસ્તિક રેસિડેન્સી અને ગાયત્રીનગરના રોડ ઉપર શિવશક્તિ જનરલ સ્ટોર્સની સામે થઈ હત્યા. વિજયની હત્યા થયેલના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. 2 થી 3 યુવકો દ્વારા કરાઈ વિજય બાપુ ગવહાનેની હત્યા. સુરતની ડિંડોલી પોલીસ હત્યા થયેલ ઘટના સ્થળ પર પહોંચી મૃતક વિજયનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી હત્યા કરનાર આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તમે જોઈ રહ્યા છો સત્યની સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે.